તો મિત્રો અત્યારે આપણે લોકો આવી ગયા છીએ દાદા ભગવાનના મંદિરે। હવે આ તમને ખબર જ હશે કે મેક્સિમમ બધા જ સિટીની અંદર હવે મંદિર થઈ ગયું છે દાદા ભગવાનનું। હવે આ પણ અમરેલીનું એક સારું એવું ફરવાલાયક સ્થળ છે। તમે જુઓ ને કે ભાઈ અહીંયા સારું એવું લોન છે, પ્લસ અહીંયા તમારે બેસવાની સારી એવી સગવડતા છે। સામે તમે જુઓ તો મંદિર છે, આ બાજુની સાઈડ તમારે પીવાના પાણીની પણ વ્યવસ્થા છે। અહીંયા તમે બેસી શકો। અહીંયા ટ્રાફિક હોય પણ ક્યારે હોય તો કે ભાઈ રાત્રિના સમયે કે ભાઈ 5 સાડા 5 પછી અહીંયા બધું ટ્રાફિક જે છે એ ચાલુ થાય। અત્યારે તો હાલ તો વાગ્યા છે ખાલી 4:30 જેવું, અને આ રીતનું આખું છે। અહીંયા તમને બધું લખેલું છે કે ભાઈ ક્યાંથી ક્યાં જવાય એ રીતે। આ રીતનું આખું મંદિર છે, તમે જોઈ શકો છો। સામેની બાજુમાં ઓફિસ છે, અને આમેની બાજુમાં પાછળ જે છે એ તમને બગીચો જોવા મળી જશે, જ્યાં બાળકો જે છે એ રમી શકે એ રીતે। અને પાછળની બાજુ જો આપણે જઈએ તો પાછળનું દેખાડજે। અહીંયા તમને છે ને એક મસ્ત એવો નીચે હોલે છે કે ભાઈ ત્યાં તમે જે છે તમારો કોઈ પણ પ્રસંગ રાખી શકો। એ હોલ લગભગ ભાડે પણ મળે છે આ હોલ જે રહ્યો એ। અને આ રીતના અહીંયા વૃક્ષો છે, તમે જોઈ શકો છો। શાંતિ બહુ જ મસ્ત હોય અહીંયા, એકદમ તમે રિલેક્સ ફીલ થઈ જાઓ તમે અહીંયા આવો ને। અને અહીંયા બેસવા માટે અત્યારે નથી, બાકી પહેલાં અહીંયા છે એ બેસવા માટે બાકડા પણ હતા। અને કંઈક આ રીતનો આખો લુક આવે છે, તમે જુઓ ને, બહુ જ મસ્ત એવું। અહીંયા તમે જુઓ કે ભાઈ અરે એવા ફૂલ પણ છે। મિત્રો કંઈક આ રીતનું મંદિર છે। અહીંયા સારા એવા મિત્રો ફળ બોલાઈ ગયું, એક જ મિનિટ ક્લિયરિટી આવી ગયું, રેડી? ફળ બોલાઈ ગયું। અહીંયા સારા એવા ફૂલો ને એવું બધું છે, અને કંઈક આ રીતનું જે છે એ ઓવરઓલ લુક આવે છે। અહીંયા ફોટો પાડવા માટેનું છે, તમે જુઓ ને। આવું બધું પહેલાં હતું, અત્યારે તો આ બધું મેન્ટેનન્સની અંદર છે। ચોકસાઈ સારી છે। અહીંયા બધા છે ને અમરેલીના ઘણા બધા લોકોના તમે પોસ્ટો જોઈ હશે કે અહીંયા બધા ફોટા પડાયા હોય એવડું આ ત્રિમંદિર દાદા ભગવાન। આ રિક્ષા હતી બહુ સારી એવી એક ટાઈમે, અત્યારે તો નથી લાગતી, ઇલેક્ટ્રિક હતી ત્યારે। અહીંયા તમે જોવો છો એ રીતે સારું એવું છે। બીજી વસ્તુ મિત્રો હું તમને એ કહીશ કે અહીંયા છે ને આ બાજુ જે રહ્યો ને એ કેન્ટીન એરિયો છે, અને આ છે ને એ ભોજનાલય છે કે જ્યાં તમારે બપોરે, સવારે અને રાત્રિના સમયે ત્યાં તમને જમવાનું જે છે એ અહીંયાથી આવે છે। એના કંઈક ચાર્જિસ હોય છે, 80 રૂપિયા જેવું હોય છે એ રીતનું છે। અહીંથી તમે પાસ લઈ શકો, સેલ્ફ સર્વિસ જે છે એ છે। અને સારો એવો પવન ચાલુ થઈ ગયો એટલે અવાજ લગભગ મારો નહીં સંભળાય તમને, કંઈક આ રીતનું આખું લુક આવે છે, તમે જોવો ને તો। સામે અતિથિ ગૃહ પણ છે, અહીંયા તમારે રોકાવું હોય તો રોકાઈ પણ શકો। આ રીતનું આખું લુક છે। આ બાજુની સાઈડ જો આપણે જઈશું અહીંયા તમને બધી વસ્તુ મળી જાય, ટૂંકમાં ખાવા પીવાની ને બધી, તમે જોવો ને એ રીતે। અને અહીંયા તમે જોવો છો એ રીતે સારા એવા ફૂલો જોવા મળી જશે। અને કંઈક આ રીતનું આખું મંદિર છે એ તમને જોવા માટે મળે છે। સામેની બાજુમાં ફૂલો છે, અને આગળ સામે છે ને બગીચો છે, ત્યાં પણ હું તમને લઈ જઈ, બરોબર? આ મંદિર છે આ રીતનું આખું। મિત્રો અહીંયા છે ને હિંચકા જેવું છે, તમે જોવો છો ને એ રીતે કંઈક આ રીતના હિંચકા ને એવું બધું છે અહીંયા। મિત્રો અહીંયા તમે જોવો છો ને એ રીતે ઘોડો તમને જોવા મળી જશે। અત્યારે તો હું નીકળી ગયો હતો ત્યાંથી, અહીંયા ગૌશાળા છે। તો મિત્રો આપણે લોકો ઘરે તો પહોંચી ગયા હતા, પછી એમાં એવું થયું કે ટાઈમ રહ્યો નહીં બ્લોગ શૂટ કરવા માટેનો। અને અત્યારે હાલ વાગ્યા છે તમને કહું તો ભાઈ કેટલા વાગ્યા ઉભા રહ્યો, આરામ કર્યો થોડીક વાર, અત્યારે વાગ્યા છે
8:30 જેવું વાગ્યું છે. અને જમી ખાઈને આપણે થઈ ગયા છીએ એકદમ ફૂલ પેક. અને હવે આપણે છે એ બહાર હાલવા જઈએ છીએ. અને આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો. જો નવા હો આપણી ચેનલમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમને ડેઈલી આવા નવા અમરેલી વિશેના નવા વ્લોગ આવતા રહેશે. આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. તમે કયા ગામથી છો એ તે કોમેન્ટ કરજો, એટલે એવું લાગે તો આપણે તમારા ગામમાં આવશું. અને કાંઈ નહીં આવો. અને હવે તો હું ન કહી શકું બન્યા રહેજો વ્લોગમાં, કારણ કે હવે તો વ્લોગ એન્ડ થઈ ગયો. આંખોમાં થોડીક નીંદર ભરેલી છે, કારણ કે આ બધા ઉજાગરા તમે જો હજી તો આ એડિટિંગ કરવાનો રહે. કાંઈ નહીં મિત્રો, હાલો જય ગુડ બાય. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી રામ.